તો ગત રોજથી શરૂ થયેલા વરસાદે અનેક જગ્યાએ તારાજી સર્જી દીધી છે। વાત બોટાદની કરીએ, જ્યાં જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બોટાદ શહેરમાં ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। જ્યોતિગ્રામ સર્કલ વિસ્તારમાં પણ પાણી જોવા મળી રહ્યા છે। જ્યોતિગ્રામ વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ ગયો છે। તમામ વિસ્તારોમાં અત્યારે માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો બોટાદ શહેરના છે, જ્યાં ચારે કોળ વરસાદી પાણી અત્યારે ફરી વળ્યા છે। જ્યોતિગ્રામ સર્કલ છે, જ્યાં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, બોટાદમાં અનરાધાર વરસાદ, ચારે કોર માત્ર અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, પરંતુ આ બધા જ વચ્ચે લોકો પહેલા વરસાદની મજા પણ લઈ રહ્યા છે। સ્વાભાવિક સ્થિતિ છે, ચોમાસાની શરૂઆત હજુ થઈ રહી છે અને પહેલા જ વરસાદની અંદર મોટે ભાગે ભાવનગર અને બોટાદ આ બંને જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ ઘણી સારી જોવા મળી રહી છે। બોટાદના સંદર્ભમાં જો વાત કરીએ તો બોટાદમાં ગઈકાલે અને આજે આ બંને દિવસમાં સતત સૌથી વધુ વરસાદ ક્યાંય પડ્યો હોય તો એ બોટાદના અલગ અલગ તાલુકાઓની અંદર પડ્યો છે। સરેરાશ 7.5 ઇંચ વરસાદ બોટાદમાં નોંધાયો છે છેલ્લા 24 કલાકની અંદર, અને આજે પણ બોટાદ અને આસપાસના તાલુકાઓ છે ત્યાં વરસાદ સતત નોંધાઈ રહ્યો છે। એટલા જ માટે એનડીઆરએફની એક ટીમ છે એ બોટાદ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આ ઉપરાંત જે દ્રશ્યો આપણે જોઈએ છે એ બોટાદ શહેરમાં જ્યોતિધામ જ્યોતિ સર્કલ જે આવેલું છે એ જ્યોતિ સર્કલ આસપાસના છે કે જેમાં આસપાસના વિસ્તારોમાંથી જે પાણી શહેર તરફ આવી રહ્યું છે એના કારણે શહેરના રસ્તાઓ ઉપર ઢેચણ સમા પાણી છે। જો કે પહેલો વરસાદ હોવાથી લોકો વરસાદની અને પાણી ભરાયું છે એની પણ મજા લઈ રહ્યા છે। હાલ બોટાદમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ચારે કોટ શહેરમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વાતાવરણ અત્યારે વાદળછાયું થઈ ગયું છે। જ્યોતિગ્રામ સર્કલના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જ્યાં વરસાદ બાદ માત્ર ચારે કોર પાણી દેખાઈ રહ્યું છે।